એવા એમ મને છે કે ગરમી એમ બધા એવા છે ભાઈ હા જીમમાં પછી આવડા બધા ક્યાંય નહીં નીકળે કે બધા છોકરાને જમાડી દે પછી ત્યાં રજા બધા રાખતા નહીં બરાબર ને આ બધા છે ને નેવડતી છે કેમ છો તમે બધા મજામાં તો આપણે થઈ ગયા છીએ રેડી કેમ કે તમને ખબર જ છે આપણે બે ત્રણ હમણાં બહુ બધું રખડીને વહી આવે એટલે છે ને પાછો કરું છું હું ઠેલો પેક કરવો જ પડે મારે શું કરું તો આ સાઈસ નો હિમો ભરી દીધો છે મમ્મીએ સાઈસ બટાટા છે ને માલ તો 5 વાગે દોવાના છે દૂધ ને એવું તો નહીં લઈ જાવ કેમ કે ભાઈ અત્યારે હવે મારે જવું પડશે મહુવા થોડુંક કામ આવી ગયું છે એટલે અત્યારે જવું પડશે બધાય જય માતાજી જય માં મોંગલ ને ભાણા ઉટકવા જાવ સા છે કે પીતો તો બનાવ્યો નહીં તે જનકભાઈ પીતો તે રબેકી ધોવા જાવ સૌ એ જનકભાઈ ને છે કે મને એમ કહેતો હોય કે હું મોવે નહીં જાવ પણ મેં કીધું હતું કે જનકભાઈ નો ફોન આવે ને જનકભાઈ મોવે વયા જાય તો શું કરવું હવે કાઈ નહીં તો હાલો હવે આ બધું પેક કરી નાખું સાઈસ ને એવું ચાર્જર ને એવું લઈ લો એક જોડ લઈ લો કપડા મને તો ભૂલાઈ ગયું કપડા એક જોડ લે તને કીધું તું મેં આશું એક જોડ કપડા કાઢ દે હા હું થાવ એને ઓલા હું કઈ નાન લાવું કે ઓલા કબાટમાં લઈ લો હું ગોત લેવા તું શાંતિ રહે ખાલી હું ગોત લે મારે ચાલો તો હવે બધું થઈ ગયું છે રેડી અને હવે છે ને ધીમે ધીમે ભાગી ઠેલો કરી લીધો છે પેક અને આર્યના રમકડા ને એવું લીધું હતું એક બે એ બધું લઈ લીધું નકર નાજીને પાછો કે કા આમ કર દે વાહ હું છું ખાઈ લે અડધો દડો એ દડો છે ને દાંત બેહાડવા માટે મેલ પડી દેવાનો છે હે યાર તારે ખાતો ને આલા ફોન વિડિયો બને ફોનમાં કેમ બનાવવા તું લાય કેમ લે તમે અહીંયા દુકાને કોણ છે તો દુકાન ચાલુ છે ભાઈ ચાલુ છે અમે છે ને દુકાન લગાડવા પંખો લેવા આવ્યા પંખો લેવા એવા એમ મને છે કે ગરમી નો થાવી દે અંદર ફિટ કરો ચેન્જિંગ રૂમમાં ઓકે ચા બને છે ભાઈ આ અંદર અહીં આટા મારે છે અત્યારે ચા પી લઈએ ભાઈ ચા પીવી જોઈએ હવે ચા પી લીધો ફેમિલી ને હવે છે ને જાવ ઘડીક વાર શોપ ઉપર ઝાઝા દિવસો પછી આપણે પહોંચી જાય શોપ ઉપર ને શોપ ઉપર થઈ ધબધબાટી તો તોડી નાખશે આવડા બધા થોડું છે કસ્ટમર ને હવા માટે સ્પેશિયલ વ્યવસ્થા આમાં છે ને ભાઈ ગરમી વધારે થાય છે આમાં એટલે છે ને પંખો ફિટ કરે છે આવડા અત્યારે અંધારું કરી દીધું ભાઈ આવડે અત્યારે તમને તો અત્યારે છે ને વરસાદ આવી ગયો ને અમે છે ને ભાઈ રસ્તામાંથી આવ્યા ને જમવા ત્યાં જરીક પલળી ગયા છે પણ વાંધો નથી અમે છે એવું કે નવરાત્રિની વાલે છે અને ઘણા ટાઈમથી હું તો બહાર હતો મેં કીધું હાલો આજ જમવા જઈ તો છોકરાને બધાને શોપવાળાને પાર્ટી આપી દીધી છે આ ભાઈ આવ્યા છે અને અમે બધા આવ્યા છીએ ભાઈ કાં હા જીમમાં હિસકામાં જવું છે ને તો જમવા આવ્યા છીએ અમે અહીંયા દર વખતે અહીંયા જમવા આવીએ કાં જવું આમ જવું આ કે તમે ભેગો નતો છો ને ભેગો થઈ ગયો એટલા થોડાક આવ્યા છે એમ લાટ બધા આવ્યા છે જમવા તો ભાઈ ભૂખ તો લાગી છે મને એટલે જમી લઈ એટલે હવે શર્મા હું કામ ભાઈ લેવા મળો ને આપણે બધા કન્ફ્યુઝ થઈ ગયા છે પછી એમ આંબાવો સમજો એ તો ઝપટે બોલવા મળી ભાઈ હવે તો ભૂખ લાગી હવે મને કેમ હોય ને બધા જમી લઈએ હું છે ને હજી વિચાર કરું છું આવડા બધા જમવા મળ્યા છે કે એનું શાક સારું છે એમ એ આપણે બે હિરકા જઈએ સાઈઝ તો આપી દે મને બીજું કાંઈ નહીં શાક એનું સારું છે ભાઈ પનીરનું તને એનું એમ હા તો મારે બધે શાક થોડા ટ્રાય કરી લે હું ભાઈ તું શું ખા હે મઠો વાહ આ બધા જમવા હું કામ લેવો તમને ખબર છે કે હવે છે ને દિવાળી મહિનો શરૂ થાય ને પછી આવડા બધા ક્યાંય નહીં નીકળે કે એટલે બધા છોકરાને જમાડી દે પછી ત્યાં રજા બધા રાખતા નહીં બરાબર અને તારે તો ઘેર જ વી આવવાનું છે મારે હો ભાઈ ભાઈ ત્યાં નહીં બહાર હવે અત્યારે છે ને ભાઈ વોટર થઈ ગઈ છે ફૂલ અને
આપણે દાળ ભાત વિના હાલે દાળ ભાત આપણા ફેવરેટ દાળ ભાત ખાઈ લઈએ. એવું નથી એમાં એવું છે ને કે એટલા દી બહાર રખડી આવ્યો ને એટલે કાંઈ ઘર જેવું જમવાનું નહોતું મળ્યું પણ આયા જો કેટલું ખાધું આસુભાઈ બપોરે જોવો બપોરે એકવાર જમી કરે અહીંયા રોટલો મળે ને. હા કેટલી વાર ખાધા રોટલા ફેમિલી અમે તો મસ્ત જમી લીધું ને આજ છે ને ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા ને એથી પાછા છે ને અમારા ગામના જોવા આમ ને આ બધા છે ને નેવડથી છે અને સબસ્ક્રાઈબર છે અમારા હગા છે આમ કહો તો જૂના આમ બધા બેનપણી હોય આપણને જ ન ખબર હોય પણ આ વખતે આવો જ્યારે આવજો ઘેરે તમે એટલા બધા કેમ આ જમવા આવ્યા બધા આવ્યા અમાર મંડળ શરૂ થાય બધા જમવા આવ્યા સ્પેશિયલ પાર્ટી કરવા હા વાહ વાહ કાંઈ નહીં હાલો આ વખતે આવો ને જ્યારે આવજો અમારે ઓલે હા એ ભાઈ ગાડી અહીંથી કાઢી દઉં અંજાર ભાઈ છે ને ટ્રાફિક થઈ ગયું છે બહુ બધું અને હવે અમારે ભાગવું છે ભાઈ ની તો વહી ગયા છે ગાડી કાઢી છે ભાઈ ને આજ છે ને ભાઈ આખું હોટલ ફૂલ છે બુક કરેલ હતી ને એટલે તો અહીંયા બહુ બધા સબસ્ક્રાઈબર મળી ગયા છે બધા અગાવાલાને કાંઈ નહીં હવે છે ને ભાઈ ભાભીની તો વહી ગયા છે પણ હવે અમે નીકળી બે ટલ્લામાં એટલે આમ કોક હોય તો આમ વાળે હવે આમ વાળી લે મિત્ર છે ને હોટલ એટલે કોઈ ના ન પાડે ફેમિલી ઘરે પૂકી જાય ને ભાઈ હવે છે ને હું હાવ થાકી જાય એટલે મારે હોઈ જવાનું છે મોટા ભાઈ ગયેલા છે બહાર ભાભી નારિયન જાય છે અહીં નીચે તો ગરબા રમે ઓલે પર જાય છે અહીં બધા ગરબા રમે અમારે તો કાંઈ આવું હોય નહીં ગામડામાં હોય પણ શોખમાં હોય બાકી મોવામાં તો કાંઈ નવરાત્રિ પાસવાળી નવરાત્રિને એવું કાંઈ થતું નથી અને બહાર તક જાય નક્કી નહીં હવે જાવ કે ન જાવ કેમ કે ભાઈ બહાર જવાનો છે એટલે થાકી ગયું હાવ બાકી તો અમદાવાદમાં બધા ભાવનગરમાં સારી સારી નવરાત્રિ થતી હોય પણ મોવામાં એ રીતનું નથી એમ અહીંયા બધા શેરીમાં થતું હોય તો ભાભીની ગયેલા અહીંયા બાકી તો યાર બસ હું હોઈ જાઉં આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા ચાલો અને ક્યાં ક્યાં કોની પાસે પાસ પીડ્યા છે એક્સ્ટ્રા તો કહેજો મને કમેન્ટ કરીને હાલો બાય બાય તો પ્લાન કરીએ ફરવા જવાનું હું ફરવા નવરાત્રી કેમ કે હું કોઈ દિવસ ગયો નથી એટલે સારું હાલો બાય બાય